વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચકાંકની આપણે ચર્ચા કરીએ છીએ। સૂચકાંકની અંદર આપણે આધાર વર્ષની પસંદગીની બે રીત જે છે, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, આ બેની ચર્ચા આપણે કરી ચૂક્યા છે। એના સૂત્રો, એની ગાણિતિક દાખલાઓ જે છે એ આપણે જોયા છે। આજે એની રીત નંબર 3 એટલે કે એકબીજામાં રૂપાંતર કરવું, એની આપણે આજે બેઝિક ચર્ચા કરવાના છે। રૂપાંતર કરવું એટલે શું? તો કે રીત નંબર 1 નું રીત નંબર 2 માં રૂપાંતર કરવું અને રીત નંબર 2 નું રીત નંબર 1 માં રૂપાંતર કરવું। અહીં લખેલું છે કે અચળ આધારનું પરંપરિતમાં રૂપાંતર। હવે રીત નંબર 1 આપણી છે અચળ આધાર, એનું રૂપાંતર કરશું આપણે કેમ? તો પરંપરિતમાં, એટલે કે રીત નંબર 1 નું રીત નંબર 2 માં રૂપાંતર કરવું। હવે આ રીત એવી છે કે જે આપણને આવડે છે, શીખી ગયા છે, તો કે આનું સૂત્ર કેવું બનશે? તો સૂત્ર બનશે આનું રીત નંબર 2 મુજબ, એટલે કે અહીં લખેલું છે કે ચાલુ વર્ષનો અંક છેદમાં અગાઉના વર્ષનો અંક, મેં ટૂંકમાં લખેલું છે જે આપણે આગળ શીખી ગયા છે। એટલે કે રીત નંબર જે પહેલી જે છે, રીત નંબર 3 માં જે રીત નંબર પહેલો ઓપ્શન જે છે એ તો આપણને આવડે જ છે, એટલે કે અચલનું પરંપરિતમાં રૂપાંતર કે એટલે એ પરંપરિત આધારની રીત જ થઈ। ફરીવાર, અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કે, રૂપાંતર શેમાં? તો કે પરંપરિતમાં। પરંપરિતમાં રૂપાંતર આપણને કે એટલે એ પરંપરિત આધારની રીત જ થઈ, એટલે કે રીત નંબર આપણી 2, સૂત્ર જે રીત નંબર 2 લાગુ પડે છે એ આપણે મૂકવાનું રહેશે। બીજો ઓપ્શન એવો છે કે પરંપરિતનું અચળ આધારમાં રૂપાંતર। હવે આનું સૂત્ર અલગ લાગુ પડે, પરંપરિતનો અચળ આધારમાં રૂપાંતર, એટલે કે પરંપરાગત જે માહિતી આપણને આપેલી છે એની સરખામણી જે છે એ આપણે સ્થિર આધાર સાથે કરવાની છે। એટલે કે હવે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં ઘણીવાર એવું થશે કે રકમ જે આપણને અહીંયા વર્ષનું કોલમ જે આપણને આપેલું છે અને બાજુમાં ભાવનું કોલમ જે આપણને આપેલું હશે એમાં કાઉન્સમાં લખેલું હશે કે પરંપરિતને આધારે, રકમમાં આપણને આપેલ નહીં હોય। આ આપણને કન્ફ્યુઝન ક્રિએટ કરે એવું છે કે અમુક સમય રકમમાં સ્પષ્ટપણે કહી દે તો કોઈ ઇશ્યુ નથી, પરંતુ રકમમાં આપણને એટલું ખાલી કીધું હશે કે અચળ આધારની રીતે સૂચકાંક શોધો, તો આપણે રીત નંબર 1 માનીએ, પણ નહીં, રકમ જે આપણને ભાવ આપેલો હોય એ ભાવનો જે આંક જે છે ને એ પરંપરિતમાં આપેલો હોય। ઘણીવાર એ ટેક્સ્ટ બુકમાં રકમ વાંચશો તેમાં આપણે આઈડિયા આવશે, પણ આપણે એની ચર્ચા આગળ કરશું કે ડીપમાંનો અભ્યાસ શું છે। આપણે અત્યારે બેઝિક એ લેવલની ચર્ચા કરીએ છીએ કે રીત નંબર 3 ની અંદર આપણે નવું શું શીખવાનું છે, તો કે પરંપરિતનું અચળ આધારમાં રૂપાંતર કરવાનું છે। એટલે કે પરંપરિતનો આંક રકમમાં આપણને આપેલો હશે એના પરથી આપણે અચળ આધારની રીતે સૂચકાંક શોધવાનો છે। એટલે કે અચળ આધાર મીન્સ કે રીત નંબર 1 નહીં, રીત નંબર 1 ક્યારે બને? તો કે માત્ર અચળ આધાર આપણને કે કરે, અહીંયા પરંપરિત આપેલું છે એનું આપણે અચળમાં રૂપાંતર કરવાનું છે। એટલે કે રીત નંબર 3 સૂત્ર આવું બને કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક કે જે આપણને રકમમાં આપેલો હશે કે ચાલુ વર્ષનો જે પરંપરાગત જે આંક છે એ લેવાનો છે, ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો, એટલે કે ચાલુ વર્ષ જે છે એની પહેલાનું વર્ષ, જે ગયું વર્ષની વાત છે એ અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક। હવે એની મારી ભાષામાં એનો જવાબ હતો, શું કહું? જવાબ, તે દાખલામાં જોશું આપણે। એટલે કે અહીં લખીશું કે જવાબ ગયા વર્ષનો, કયા વર્ષનો? આ આપણી ભાષા છે, આ એક્ઝામમાં લખી ન શકાય, પણ યાદ રાખી શકીએ આપણે કે અહીંયા આપણે ગયા વર્ષનો જવાબ જે છે એ લેવાનો છે અને છેદમાં 100। રીત નંબર 1 અને 2 માં આપણે ગુણ્યા 100 કરતા હતા, અહીંયા છેદમાં 100 કરવાના છે। આનો એક એક્ઝામ્પલ લઈ લઈએ। આની એક નોંધ એ બની શકે કે પ્રથમ વર્ષે જે આપણને આંક આપ્યો છે કે ભાવ આપણને આપ્યો છે એ જ એનો આન્સર બનશે। રીત નંબર 2 માં કેવું હતું કે જવાબ આપણે 100 મળતો હતો આપણને, અહીંયા કેવું છે તો કે જે પ્રથમ વર્ષે આપણને જે આંક આપ્યો છે એ જ આપણો જવાબ જે છે એ બનશે। એટલે કે પ્રથમ વર્ષે આપણો જવાબ 120 છે તો 120 આપણો જવાબ જે છે એ બને છે।
તો આપણે નાનકડું એક્ઝામ્પલ લઈએ. આ એક જસ્ટ એક્ઝામ્પલ છે, કોઈ દાખલો નથી, પણ રકમ જાતે બનાવેલી છે અને એની બેઝિક ગાણિતિક પ્રોસેસ કેમ થાય છે એ સમજવા માટે આ દાખલાનું અહીંયા એક્ઝામ્પલ છે લીધેલું છે. તો કે પ્રથમ વર્ષ જવાબ કેટલો બનશે? તો કે પહેલા વર્ષે જવાબ જે છે એ 120 બનશે. પહેલા વર્ષે જવાબ 120 બનશે. બીજા વર્ષ એટલે કે 2010 ની વાત કરીએ. સૂત્ર એપ્લાય કરીએ કે ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક એટલે કે ચાલુ વર્ષનો અંક તો કે 130 છે. આ 130 એને ગુણ્યા તો કે ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. હવે આ એટલે શું કે ગયા વર્ષનો જવાબ. તો ગયું વર્ષ શું તો કે 2009 એનો જવાબ કેટલો તો 120. તો આ કેટલા કરશું આપણે 120 છેદમાં 100. એટલે આપણે ગયા વર્ષનો જવાબ જો ખોટો મળે તો આ વર્ષનો જવાબ છે એ ઓટોમેટિક ખોટો મળશે. એટલે આખી સિક્વન્સ છે. ફરીવાર કે ચાલુ વર્ષનો અંક ગુણ્યા ગયા વર્ષનો જવાબ છેદમાં 100. આની એક શોર્ટકટ કી છે, પણ પરીક્ષાની અંદર દાખલો પૂછાય તો સૂત્ર આપણે આ જ લખવું પડે. આ લખી શકાય નહીં. આ તો આપણે યાદ રાખવાનું છે, એની શોર્ટકટ કી છે. તો આનો જવાબ આપણને મળે 156. 130 ગુણ્યા 120 ભાગ્યા 100 આપણે કરીએ તો જવાબ મળશે આપણને 156. 2011 ની વાત કરીએ તો 2011 માં ચાલુ વર્ષનો પરંપરિતનો અંક જે છે એ 125 થાય. એને ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો જે સૂચકાંક જે છે એટલે કે આપણી ભાષામાં ગયા વર્ષનો જવાબ એ આપણને મળે 156 છેદમાં 100. એટલે કે 125 ગુણ્યા 156 ના છેદમાં આપણે 100 લખીએ તો આપણને જવાબ મળશે 155. ત્યાર પછી 2012 ની વાત કરીએ તો ચાલુ વર્ષનો અંક 110 થાય ગુણ્યા ગયા વર્ષનો જવાબ જે છે 195 છે તો 195 ના છેદમાં 100 એ આપણે કરીએ તો જવાબ મળે આપણને 214.5. 214.5. 2013 ની વાત કરીએ તો કે ચાલુ વર્ષનો જે પરંપરિત અંક જે છે એ 115 છે ગુણ્યા ગયા વર્ષનો જવાબ એ આપણી ભાષા છે, પણ લખવાનું શું પરીક્ષામાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક. એનો મતલબ એવો થાય કે ગયા વર્ષનો જવાબ. તો એ આપણને મળે છે 214.5 છેદમાં 100. એ આપણે કરીએ તો જવાબ મળશે આપણને 246.68. 246.68 એ આપણને જવાબ જે છે એ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીત નંબર આપણી 3 એકબીજામાં રૂપાંતર કરવું. તેમાં રીત નંબર 3 માં પહેલો કેસ એવો છે કે અચલ આધારનું પરંપરિતમાં રૂપાંતર કે તો રીત નંબર 2 લાગુ પડે જે આપણે અગાઉ શીખી ગયા છે. પરંતુ પરંપરિતનું આપણને અચલમાં રૂપાંતર કરવાનું કીધું હોય તો સૂત્ર આ લાગુ પડશે જે આપણે અહીંયા ડેમો જોયો. દાખલો કેમ ગણી શકાય છે. એટલે પ્રથમ વર્ષ જવાબ જે છે એ જે આપણને અંક આપેલો હોય એનો જવાબ જે છે એ બનતો હોય છે. વિદ્યાર્થી મિત્રો રીત નંબર 3 ના વધારે દાખલા જે છે એ આપણે આગળ જોવાના છે. તો આપ સૌ આની પ્રેક્ટિસ કરજો, અથવા તો તમે કોઈ જાતે રકમ બનાવી તમે એની પ્રેક્ટિસ તમે કરી શકો છો. રીત નંબર 1 નું સૂત્ર, રીત નંબર 2 નું સૂત્ર, રીત નંબર 3 નું સૂત્ર તમે કાલ્પનિક આંકડાઓથી તમે રકમ જાતે બનાવીને તમે દાખલા છે એ ગણી શકો છો, પ્રેક્ટિસ તમે કરી શકો છો. પરીક્ષાની અંદર 21મા નંબરના પ્રશ્નની અંદર આ 3 રીતમાંથી એક દાખલો લગભગ એક્ઝામમાં પૂછાય છે અને 2 માર્ક્સ આપણા જે છે એ આપણે ખરેખર આપણને પ્રાપ્ત થશે. તો આ તમે પ્રેક્ટિસ તમે ખાસ કરી લેજો. થેન્ક યુ.